મૂળભૂત શક્તિને જાણ્યા પછી અમે અમારું શરીર અને આત્મા ભિન્ન છે એ અમારી બાલ્ય બુદ્ધિ છે, પરંતુ કર્મ અને આત્મા ભિન્ન છે એ અમારી સૂક્ષ્મ બુદ્ધિ છે. શરીર એ કર્મનું એક ઇન્સ્ટ્રુમેન્ટ છે, એક એવું ડિવાઇસ છે જેના માધ્યમે કર્મ પોતાનો ધંધો કરે, કર્મ પોતાની બહુલતા વધારે, કર્મ પોતાનો જથ્થો વધારે. અને એના કારણે અમે એવું સમજી બેઠા કે શરીર એ હું છું. સુખ દુઃખ શરીરને થાય છે. કર્મ એ અમારો દુશ્મન છે. એ નમો અરિહંતાનમ, અરિહંત પરમાત્માને નમસ્કાર થાઓ, આ પદ અમને લઈ જાય છે કે અમારો શત્રુ કોઈ પણ હોય તો કોણ છે? કર્મ છે. અને કર્મના કારણે અમારી બધી રજળપાટ છે. કર્મની જે આખી માયાજાલ છે એને મારે સમજવી છે. જે વ્યક્તિ કર્મની માયાજાલને સમજે છે એ માણસ પુરુષાર્થ પ્રદાન થાય છે. મારી અનંત શક્તિ છે અને તું યાર મારો ગુલામ. તું યાર મારો દાસ, હું આત્મા એ તમારો સ્વામી. અને તમે મને આટલો પરેશાન કરો. એવી રીતના પુરુષાર્થ જાગૃત થાય છે. અવાજ ઘરનો નથી, અવાજ ખુરશી નો છે. તો નમો અરિહંતાનમ પદ અમને આત્માભિમુખ કરે છે. નમો અરિહંતાનમ પદ એ અમારા ગુણાભિમુખ કરે છે. અમારા પોતાના જે શાશ્વત ગુણો છે એ તરફ અમને ખેંચીને લઈ જાય છે. અને તે વખતે કર્મની ગણિત, કર્મની માયાજાલ સમજવા માટે અમે અલગ અલગ રસ્તે કર્મને સમજી રહ્યા છીએ. કર્મ બંધાય છે 5 ઇન્દ્રિયોના 23 વિષયો દ્વારા, પરંતુ એમાં પણ અનંતાનુબંધી દ્વારા, અપ્રત્યાખ્યાની દ્વારા, પ્રત્યાખ્યાની દ્વારા અને સંચલન દ્વારા બંધાય છે. ક્રિયા એ કર્મ, પરિણામે બંધ. એક સરસ મજાનું સૂત્ર છે નિશ્ચય ને એનું સૌથી મજાનું સૂત્ર આ છે કે ક્રિયા એ કર્મ. તમે ક્રિયા કરો એટલે કર્મનો બંધ થાય, પરંતુ બંધ કર્મ ક્રિયા પ્રમાણે ન થાય, પરિણામ પ્રમાણે થાય. પરિણામ એટલે ભાવ પ્રમાણે, ભાવ એટલે તમારી લેશ્યા પ્રમાણે, ભાવ લેશ્યા એટલે તમારા કશાયના સ્થાનકના થાય. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંચલન. કોઈ ગુંડો ચપ્પુ બતાવે અને કોઈ ડોક્ટર ચપ્પુ લઈને ઉભો હોય. ઓપરેશન થિયેટરમાં ડોક્ટર પણ ચપ્પુ લઈને ઉભેલો હોય અને તમારી રૂમમાં ગુંડો ચપ્પુ ખોલીને ઉભેલો હોય. બંનેના હાથમાં છે શું? ચપ્પુ. પરંતુ ક્રિયા એ કર્મ, પરિણામે બંધ.
મને ભાવે છે એટલા માટે મેં રસોઈ બનાવી, મારે સાધર્મિકને જમાડવા છે એના માટે રસોઈ બનાવી, મારે સંગ સમી વાત્સલ્ય કરવો છે એના માટે બનાવી. રસોઈ તો બની, તમે તમારા માટે બનાવીએ ઓછી બની અને સમી વાત્સલ્ય બનાવવા માટે બનાવીએ વધારે બનાવી. હિંસા તમારી રસોઈ બનાવવામાં વધારે થઈ કે સમી વાત્સલ્ય ની રસોઈ બનાવવામાં વધારે હિંસા થઈ? શેમાં થઈ? પોતાની બનાવવાની અંદર 4 રોટલી 6 રોટલી 2-3 ટુકડા ફરસાણ, 2-3 ટુકડા મીઠાઈ, દાળ ભાત, પૂરું થઈ ગયું ને? હજી કોઈ ફ્રૂટ બાકી રહ્યું હોય, જ્યુસ બાકી રહ્યો હોય, કડક નાસ્તો બાકી રહ્યો હોય, મુખવાસ બાકી રહ્યો હોય, આ બધું થઈ જાય તો પણ કેટલું? અને તમે સમી વાત્સલ્ય કરાવો અને 1000 માણસ સમી વાત્સલ્યમાં જમે, એની રસોઈ કેટલી બને? બરાબર. હિંસા ક્યાં વધારે? હિંસા ક્યાં વધારે? બોલો જલ્દી. અલ્યા ભાઈ, હું પૂછું એટલો જવાબ આપો ને, આગળ કેમ દોડો છો? મેં એ પૂછું હિંસા ક્યાં વધારે? હા, સમી વાત્સલ્યની રસોઈ બનાવો. હિંસા ક્યાં વધારે? પરંતુ કર્મનો બંધ ક્યાં વધારે? હવે એવું કેમ? ક્રિયા એ કર્મ વધારે થયું, ક્રિયા વધારે થઈ, કર્મ વધારે થયું, પણ બંધ ના આવ્યો. બંધ શેના ઉપર આવે છે? પરિણામે. આ એક શબ્દ યાદ રાખજો, ક્રિયા એ કર્મ, પરિણામે બંધ. તમારી ક્રિયા કઈ છે એ મહત્વનું નથી, તમારો ભાવ કયો છે એ મહત્વનું છે. અરે યાર, સમી વાત્સલ્ય કરાવવું છે અને બધાને પીરસવું છે. મારા ભાગમાં ના આવે ઉપવાસ થાય તોય વાંધો નહીં, પરંતુ મારે બધાને મારા હાથે જમાડવા છે. આ શું હતું? પરિણામ. તો આટલી હિંસા પછી પણ એને થયું શું? તો એને થયું શું? પાપ તો ન થયું, પરંતુ પુણ્ય થયું. મજાની વાત છે. ક્રિયા કઈ કરી? પાપની. હિંસા થઈ ને? ક્રિયા કઈ થઈ? હિંસાની. એનાથી બંધાય શું? પાપ. છતાં બંધાયું શું? સમજ પડી ગઈ? એટલે ક્રિયા જોઈને નિર્ણય નહીં લેવાનો. સમજ પડી? ફરવા માટે ખાલી અહીંથી 12 હોટલમાં ગયા ને એમાં પણ પાપ અલગ બંધાય, અને યાત્રા કરવા માટે છેક અહીંથી સમેત શિખર ગયા હોય તો પણ એ હિંસા ન થાય. કારણ કે ક્રિયા એ કર્મ નથી, ક્રિયા એ ખાલી કર્મ છે, બંધ નથી. પરિણામ કેવા છે તમારા? તમારા ભાવ કયા છે? તમારા અધ્યવસાય કયા છે? તમે કયા ઉદ્દેશથી આ ક્રિયા કરી છે એ બહુ મહત્વની છે. એટલે મારી રસોઈ બનાવીએ તો ઓછી હિંસા છે, સમી વાત્સલ્યની રસોઈ બનાવીએ તો વધારે હિંસા છે. છતાં પણ મારી રસોઈમાં કર્મનો બંધ છે, પાપનો બંધ છે, અને સમી વાત્સલ્યની અંદર કોનો બંધ છે? બંધ છે. કયા સૂત્રના આધારે? ક્રિયાએ કર્મ, પરિણામે हमारी रसोई के लिए लाभ मिला बीजी मानस साहब को साधु भगवंत पधारे लाभ मिली तो વધારે પુણ્ય થાય ને? થાય ને. સાધાર્મિક જમી જાય તો વધારે લાભ થાય.
સાધુ સાધુ હરી જાય તો ઓર વધારે લાભ થાય. એમ નહીં તો બધું કર્મ ઓછું બંધાય ને. હા, ઓછું બંધાય, 100% ઓછું બંધાય એટલે પુણ્ય બંધાય. તમારા માટે તમે સરસ રસોઈ બનાવી હોય અને પછી અચાનક સદગુરુનો જોગ મળી ગયો અને સુપાત્ર દાન થઈ ગયું, તો તમે જે રસોઈ બનાવીને પાપ બાંધ્યું એના કરતા પ્લસ પુણ્ય થઈ જાય. ખ્યાલ આવ્યો? એ પાપની નિર્જરા તમને થાય ને હે? એ પાપની નિર્જરા ન થાય ને કયા પાપ નહીં? હા? જે રસોઈ કરતી વખતે બાંધી હા, એ ખતમ પણ થઈ શકે. ખતમ થઈ શકે. બસ એટલે હવે ત્યાં જ હું આવું છું. શું થાય છે જે કરણ કીધા ને, કરણ ગઈકાલે આપણે સમજ્યા હતા. બંધ, પછી ઉદય, પછી ઉદીરના, પછી સત્તા. હવે સત્તામાં પડેલું કર્મ હોય ને ત્યાં તમે બધું જ કરી શકો છો. ભાવ નહોતો, ક્રિયા કરી લીધી, હિંસા થઈ ગઈ અને ત્યાર પછી ભાવ આવ્યો. એટલે તમારા માટે રસોઈ બનાવી દી, હિંસા થઈ ગઈ અને ત્યાર પછી અચાનક ગુરુ ભગવાન પધાર્યા, અચાનક સાદર્ભિક પધાર્યા, કોઈ તપસ્વી પધાર્યા, વર્ષિદવ છે ખબર પડી અને આપણે અરે યાર ચલો સરસ લાભ મળી ગયો. મેં ખાસ મને ભાવતી વસ્તુ બનાવી હતી અને આજે તમારા પગલા થઈ ગયા, આજે તપસ્વીના દર્શન થઈ ગયા, આજે ગુરુ ભગવાન પધારી ગયા અને તમે ભાવ લાસ્થી ઓરાયો. પહેલા જે કર્મ કરેલું એ સત્તામાં હિંસા રૂપે ઠલવાઈ ગયું, બરાબર? પરંતુ સત્તામાં છે, ફેરફારને અવકાશ છે, ફેરફારની શક્યતાઓ છે અને તમે તે વખતે લઈને હું શું ખાઈશ, મારું શું થશે વિચારા વગર અરે આવો લાભ ક્યાં મળે યાર, આપણે નહીં ખાઈએ યાર, આપણે ઉપવાસ કરી લઈશું, પરંતુ આજે ભક્તિ કરવી છે. આ ભાવધારા જેટલી તમારી ચડિયાતી થઈ એટલી બનાવવાની હિંસા તો ખતમ થઈ જાય, ઉપરથી પુણ્ય વધવા માટે. ઘણી વાર બહેનો એવું કે હા નિર્જરા પણ થાય, ઉચ્ચ કક્ષાનો ભાવ હોય તો નિર્જરા પણ થાય, કારણ કે ઓરાવતી વખતે પણ ઘણાને કેવલ્યાન થયું છે. શું થયું છે? ઓરાવતા ઓરાવતા દેવલોકનું પુણ્ય બાંધ્યું છે. ત્રિયંચોએ પણ દેવલોકનું પુણ્ય બાંધ્યું છે, ઓરાયું નથી. પરંતુ મુનિરાજને માસક ક્ષમણ હતું. હિરણને ખબર પડી ગઈ હતી, સાર્થવા જતો તો જંગલમાં, એને પકડ્યું, એનું ધોતિયું પકડ્યું, એનો કોટ પકડ્યો અને ખેંચીને લઈ જવા માંડ્યો. એટલે પેલો કે આ ક્યાંક લઈ જાય છે, તિર્યંચ છે છતાં પણ લઈ જાય છે. અને ત્યાં ગયો અને જોયું તો ગુરુદેવ હતા, માસક ક્ષમણનું પારનું હતું અને એમને ત્યાં ગાડી પારનું કરાવવાનો લાભ મળ્યો. તો શેઠ એક પક્ષી જોઈ રહેલું હતું, એ આ હિરણ ખેંચીને લાવ્યો એ, અને તત્ક્ષણ વીજળી પડી અને બધા ખતમ થઈ ગયા. બધા ક્યાં ગયા? કરનારો, અનુમોદના કરનારો અને કરાવનારો, આ બધા ક્યાં ગયા? શેઠે જે પુણ્ય બાંધ્યું હરણે બાંધ્યું, હરણે બાંધ્યું એ પક્ષીએ બાંધ્યું અને આ માસ ખમણનો લાભ એ બધાને પ્રાપ્ત થઈ ગયો. પારનાનો લાભ કેટલી મોટી ઘટના, સરસ છે. એટલે કર્મ બંધાઈ ગયા એટલે એક અવકાશ છે, પ્રાયશ્ચિતનો અવકાશ છે, ટ્રાન્સફર કરવાનો અવકાશ છે, તમે એને બદલી શકો એવો અવકાશ છે, ફેરફારને શક્યતાઓ છે. એ થયેલી ક્રિયા ધ એન્ડ નથી. જો પરિણામ તમારા બદલાય તો બધું જ બદલાઈ શકે. એટલે ગઈકાલે આપણે જોયું હતું કે અમે આત્માની અંદર જે કર્મ લાગે છે એ કર્મની ફ્રીક્વન્સી અલગ અલગ છે, તાકાત અલગ અલગ છે, એના શક્તિઓ, એની શક્તિઓ અલગ અલગ છે અને એ અલગ અલગ શક્તિઓમાં બંધ, ઉદય, ઉદીર્ણા અને સત્તા
આટલું આપણે ગઈકાલે જોયું હતું. પહેલું કારણ શું? બીજું અવિરતિ, ત્રીજું પ્રમાદ, ચોથું કષાય, પાંચમું યોગ. અને હવે આ કર્મો લાગ્યા એટલે આત્માના ગુણો દબાયા. હવે તમે પ્રવૃત્તિ કરી, કોઈ પણ ક્રિયા કરી એટલે એક ક્રિયા આના થ્રુ થઈ છે, આના થ્રુ થઈ છે, આના થ્રુ થઈ છે. કોની પ્રબળતા છે એ પ્રમાણે આનો આકાર, આનો કલર એ બધું બદલાય, શેપ થાય. ખ્યાલ આવ્યો? સમજ પડી ને? અહીંથી પણ કર્મ બદલાય. હવે જે કર્મ મિથ્યાત્વથી બંધાયા છે, જે કર્મ અવિરતિથી બંધાયું છે, જે પ્રમાદથી બંધાયું છે, કષાયથી બંધાયું, યોગથી બંધાયું છે, એ પ્રમાણે કર્મની ફ્રીક્વન્સી હોય. કર્મ ડાર્ક, લાઇટ, લાઇટ, લાઇટ એવા થતા જાય. યોગમાં જે કર્મ બંધાય ને એકદમ લાઇટ હોય. કેવા હોય? કેવા એટલે બોલો. ભોગવતા બી આપણને પહેલા સમયે બંધાય, બીજા સમયે ભોગવાય, ત્રીજા સમયે ખતમ. આવું કોને થાય? કોને થાય? જેમને કેવળ જ્ઞાન થઈ ગયું છે અને એને મન વચન કાયા તો છે. એટલે એને જે કર્મ બંધાય એમાં આ બધા હેતુઓ નથી. એટલે ખાલી યોગ છે. એટલે કેવું? કર્મ આવે, ભોગવાય અને ખતમ થઈ જાય. હવે અહીંયા જે કર્મ બંધાયા, પહેલું બંધ, ત્રીજું બીજું ઉદય, પછી ઉદીરના, પછી સપ્તાહ. આટલું સમજવું થોડુંક સહેલું છે. પ્રવૃત્તિ થઈ, ક્રિયા થઈ એટલે કર્મનો બંધ થયો. કર્મનો બંધ થઈને જાય સીધો અહીંયા. કર્મ ઉદયમાં ત્યારે જ આવે કે જ્યારે એને યોગ્ય, આ એક લખી દેજો, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ, આ ચારનું સંયોજન થાય ત્યારે આમાંથી કર્મ અહીંયા આવે. ખ્યાલ આવે? સમજ પડી ગઈ? જો આ કર્મ છે. કર્મ જાય એટલે સીધું ક્યાં જાય? અહીંયા. અહીંથી ક્યાં જતું રહે? સપ્તાહ, સ્ટોકમાં, તમારા બેલેન્સમાં. પહેલા જે કમાયા હોઈએ તો સીધું રૂપિયા આવે. રૂપિયા ક્યાં જાય? સીધા બેંક. પછી જ્યારે તમારા ઘરે પ્રસંગ હોય, તમારે ફ્લેટ નો લેવાનો હોય, તમારે ગાડી લેવાની હોય, તમારે નવા કપડાં લેવાના હોય, ત્યારે એ અહીંથી ક્યાં આવે? ત્યારે પૈસો દેખાય. હા યાર, અચાનક એને ગાડી લીધી, પરંતુ પૈસો આવ્યો હોય ક્યારે? 6-8 મહિના પહેલા, 10 મહિના પહેલા. અને પ્રસંગ આવ્યો છે ક્યારે? તે વખત દેખાય ભાઈ આને તો 1.25 કરોડનું મામેરું કર્યું, આને તો દીકરીના લગ્ન અહીંયા કરાયા, આને તો ગાડી અહીંયા લીધી, ખબર બી ન પડી. તો કોઈ પૂછે હા દોસ્ત બહુ કમાઈ ગયો ક્યારે? યાર કંઈક લોટરી વોટરી લાગી આવી? ના ના યાર, આ તો 6-12 મહિના પહેલા પ્રોફિટ થયો તો પેલી જગ્યાએ વેચી હતી, પેલું આમ કર્યું હતું, આમ કર્યું હતું, તેમ કર્યું હતું, આયા હતા. પરંતુ હવે અવસર આવે ત્યારે બધું લેવાય ને. આ બધી કોની લેંગ્વેજ છે? બોલો તમારી. તો આ જે કર્મ પ્રત્યેક સમય અમે ક્રિયા કરીએ એટલે બંધ થાય છે. એ બંધ જાય ક્યાં?
આ માણસ બહુ વિચિત્ર છે, બહુ વિચારી લીધું એટલે કર્મનો બંધ તો થઈ ગયો. ક્યાં ગયું એ કર્મ? હવે ઉદયમાં પણ આવી શકે. હવે એની પહેલાની એક પ્રોસેસ જે ગઈકાલે અમે કીધી, આપણે વ્રત કરીએ, આપણે નિયમ કરીએ, આપણે પચખાન કરીએ અને એ માત્ર ને માત્ર આપણી પાસે શક્યતા છે. કઈ? બોલો જલ્દી, યાદ કરો. ઉદીરના કરવાની તાકાત માત્ર ને માત્ર કોનામાં છે? જેની પાસે પચખાન છે, જેની પાસે સમ્યક દર્શન છે, જેની પાસે સમ્યક જ્ઞાન છે, જેની પાસે સમ્યક ચારિત્ર છે, એની પાસે દેશવીરતિ છે, એની પાસે પચખાન છે અને પચખાન વાળો કરે છે શું? ઉદીરના કરે છે. આ કામ કરે છે. એ શું કરે? અહીંથી કર્મ અહીંયા જાય એની પહેલા વચ્ચે હાઈજેક કરી. સમજ પડી? સત્તામાંથી કર્મ ઉદયમાં આવે. હું બોલ્યો, અરે યાર માથાનો દુખાવો છે, બસ બહુ પરેશાન કરે છે, એને મારવો જોઈએ, એને આવવાનું બંધ કરાવી દેવું જોઈએ. આ બધું વિચારી લીધું, કર્મ બંધાઈ ગયું. હવે એનો વારો આવશે. કોઈ પણ હિસાબે આપણે અહીંયા અશુભ કર્મ બાંધ્યું છે એટલે આપણા માટે પણ કોઈ આવું વિચારવાનું છે કે આ માણસ ખરાબ છે. આપણે કોઈ મિસ્ટેક ન બને તો પણ કોઈ માણસના પ્રિય બની જઈએ, કોઈ પણ માણસના અપ્રિય બની જઈએ. થયા કરતું હોય, કોઈ કારણ ન હોય તો પણ, આપણે કોઈનો સ્વાર્થ ગવાયો ન હોય, આપણે કશું કર્યું ન હોય તો પણ, આજે બોલે ને ઘણી વાર આ એવી ભીડ છે ને, એવી આ પ્રભાવના ને એટલા ખરાબ માણસો છે બધા, સમૂહમાં પાપ લાગે. આ બધા એક સાથે આવશે, આ માણસ ખરાબ છે. વિચાર કરો, અમે એક સાથે 500 માણસને ગાળ દે દઈએ, પણ 500 માણસ તમને એકલાને ગાળ દે તો બેમાંથી ખરાબ ઘટના કઈ? ખબર પડી? તમે એક સાથે 500 માણસોને ગાળ દીધી. અરે કેવા માણસો છે! હું કરવા આવી રીતના આવતો હશે વ્યાખ્યાનમાં, આવી ભીડમાં બેસતા હશે અને આ પ્રભાવના વડે ધક્કા ધક્કી કરતા હશે. આવા માણસો આવું જ ના જોઈએ. હા, બોલી દીધું. તમે એક સાથે કેટલા જણને બોલ્યા? જલ્દી. 500. હવે 500 પાછા આવે. તું કોણ મને કહેનારો? હે? એ 500 જણ ઉભા રહે અને તમે એકલાને ઉભો રાખે. તું બોલ્યો તો ને, તું બોલ્યો તો ને, એમ કરીને 500 બદલો લેવા માટે આવે તો બોલો શું હાલત થાય આપણી? હવે એને ભાન થયું, સાલું આ અમે વિચાર કર્યો, બોલ્યો ને ખોટું કર્યું છે. આ વિચાર થોડોક વધારે દોડી ગયો. મારે બધાને આવું ન કહેવું જોઈએ. કોઈને બેસના માટે જવાનું હોય, કોઈને તલેટી જવાનું હોય, સર્વમંગલ તો એક સાથે થઈ જાય છે. આવતી વખતે તો શું છે, મોડો વહેલો આવે તો ચાલે, મારા સૌનું વ્યાખ્યાન કે ડિસ્ટર્બ થાય નહીં. પરંતુ પ્રભાવના વખતે સમયસર ન પહોંચીએ તો નુકસાન થાય. 10 વાક્ય ન સંભળાય એ નુકસાન નથી, પણ 10 રૂપિયા ના આવે એ. બોલો જલ્દી. નહીં બોલ્યા, હોશિયાર છો. એટલે પેલા એક સાથે 500 માણસને ગાળ દીધી. પછી તો સાલું આ ખોટું છે. આ બધા સામે કરેલા છે, વ્યાખ્યાન સાંભળેલું છે. કદાચ હું વ્યાખ્યાનમાં આવ્યો એના કરતા પહેલા આવેલા છે, એમને કદાચ કશું મોડું થતું હોય, એમને બીજા પણ પ્રવૃત્તિ હોય, કોઈની સ્પીડ ઓછી હોય, કોઈની દૂર ધર્મશાળા હોય, કોઈને દૂર ભોજનશાળા હોય, ક્યાંક એકાશનું હોય, કંઈ આવું હોય. ઠીક છે યાર, હવે આ બધી થોડીક વ્યવસ્થા સચવાય તો સારું છે. બાકી આપણને મેં એ લોકોને આવી રીતના વિચાર્યું, આવી રીતના કર્યું ને ખોટું કર્યું છે, આવો વિચાર આવ્યા. એટલે શું થયું? સત્તામાં એ કર્મ ગયું. પહેલા ગાળ દીધી એ ક્યાં ગઈ? સત્તામાં. હવે ઉદયમાં આવવાનું છે. 500 જણ તૈયાર થઈને તમારી સામે આવવાના છે. એની પહેલા તમે હાથ જોડ્યા, મિચ્છામિ દુક્કડમ. આ મારે નહોતું વિચારવાનું, મારે નહોતું બોલવાનું,
અને છતાં પણ હું બોલ્યો એ નિમિત્તે મારે શું પ્રાયશ્ચિત કરવાનું છે. ગુરુ મહારાજ કીધું એક કામ કરજે, ઓમ રીમ નમો દંસનસ્સકે, ઓમ રીમ નમો નાનસ્સકે, ઓમ રીમ નમો ચારિતસ્સકે કામ કર અને એક નોકરવાળી ગણી લેજે. પરમાત્માનું એટલું વધારે નામ દઈ દેજે. નમો તિથસ્સ એમ કરીને 5 ખમાસના દઈ દેજે. આ પ્રાયશ્ચિત આપ્યું અને એ પ્રાયશ્ચિત કર્યું અમે. એટલે શું થયું? અહીંથી જે અહીંયા આવવાનું હતું એ દાડો અહીંયા ખતમ. સમજ પડી? હવે બોલો, પ્રાયશ્ચિતની તાકાત કેટલી? પાપની તાકાત વધારે કે પ્રાયશ્ચિતની તાકાત વધારે? સમજ પડી? એટલે અમે ઉદીરના સમજદારી હોય, શરીરની કેપેસિટી હોય, તાકાત હોય તો ખેંચી ખેંચીને પણ અઠ્ઠમ કરવો, ખેંચી ખેંચીને પણ છઠ કરવો, ખેંચીને પણ ઉપવાસ કરવો, મન મક્કમ રાખીને પણ ઓળી કરવી, મન મક્કમ રાખીને પણ એકાશનું કરવું, મન મક્કમ રાખીને પણ બેસનું કરવું. કદાચ ન થઈ શકતું હોય તો બેસનું કરીને પણ દ્રવ્ય ધારવા, વિગ્રહ ત્યાગ કરવો, અવિગ્રહ ધારણ કરવો. 5 વસ્તુથી ચાલતું હોય તો 6ઠ્ઠી વસ્તુ નહીં લેવી. આમ કરી કરીને જે માણસ ઉદીરના વધારે છે, આ બધાથી શું થાય? ઉદીર. શું થયું? ક્યાંક ને ક્યાંક બાંધેલા જે સત્તામાં કર્મ હતા એ બધા અહીંયા આવે, ખડાક કરતા ખેંચી લે. અહીં જતા પહેલા અહીંયા કકડભૂસ કરી નાખ્યા. એટલે સૌથી મોટી ઘટના હોય તો કઈ છે? ઉદીર. હવે આગળના કેટલાક કારણો છે. જે શબ્દ છે ઉદ્વર્તના, લખી દો. ઉદ્વર્તના ગઈકાલે લખાયું. ઉદ્વર્તનાનો અર્થ છે વધારે. હવે એ ક્રિયા કરતા પણ આગળ વધ્યા. ક્રિયા એ કર્મ હતું. સમજી ગયા ને? અહીં સુધીનું બરાબર સમજી ગયા ને? કોઈને કઈ ક્વેશ્ચન, કોઈને કશું પૂછવું છે? ગઈકાલે છે ને વ્યાખ્યાન પત્યા પછી કહેતા અમારે પૂછવું હતું. જેને પૂછવાનું હોય બોલો, પૂછી લો. ઉદીરણા જે છે તે તો કર્મને ખેંચી લાવીને પહેલા પછી આવવાનું તો એને પહેલા લઈ આવ્યા અથવા તો જે છે તો અહીંયા ખતમ તો નથી થઈ જતું ને? હા, સત્તામાંથી ઉદયમાં જતા ખતમ નથી થઈ જતું ને? હા, તમે ઉદીના કરીને લઈ આવ્યા. હા, એટલે લઈ આવીને તમે કર્યું શું? ભોગવી લીધું. ખતમ કરી નાખ્યું. એને ભોગવી લીધું. હા, ભોગવ્યા વગર ખતમ કરી દીધું. ભોગ્યા વગર ખતમ. હા, ભોગવ્યા વગર ખતમ કરી દીધું. તમે એને ભોગવ્યું નહીં, એને ખેંચીને લાવ્યા. સારા માણસો જોઈને ખૂબ અનુમોદના કરી. યાર ખૂબ સરસ યાર, મેં ખોટી નિંદા કરી હતી, આ મેં ખોટું કર્યું હતું, આ ખોટું કર્યું હતું. એટલે એ ખોટું કરીને જે અમે અશુભ નામ કર્મ બાંધ્યું હતું, એ અપયશ નામ કર્મ બાંધ્યું હતું, નીચ ગોત્ર બાંધ્યું હતું, એને અત્યારે લઈ આવીને તમે હાથ જોડીને ક્રિયા કરીને કર્યું શું? એને ભસ્મીભૂત કર્યા. ખ્યાલ આવી ગયો? હા, બોલો. કારણ કે થોડા સમય પછી આવો વિચાર આવે ચાલે, સત્તામાં તો પડી રહેલા, ચાલે ને? સત્તામાં અમુક કાળથી જો પડી રહે. તમને ઉદયમાં જે આવ્યા છે ને એ સિવાયના બધા કર્મો ક્યાં પડ્યા છે? હવે સત્તામાં કેવી જાતના કર્મો છે એનું પણ એક લિસ્ટ કહીશ તમને, કે કયા કર્મ તમે ઉદીરનામાં લાવી શકો અને કયા કર્મ ઉદીરનામાં પણ ન જ આવી શકે એવા પણ કર્મો છે. એને હું તમને પછી સમજાવીશ. જો પુણ્ય સત્તામાં હોય તો એ ઉદીરનામાં આવે? આવી શકે. એ કેવી રીતે? એની સમજ. પુણ્ય સત્તામાં પડ્યું છે હા, એ ઉદીર. અને અત્યારે ચલો યાર કોઈ કારણ વગર ચલો આપણે સિંગાપુર ફરી આવીએ. ખ્યાલ આવ્યો? 5 દ્રવ્યથી ચાલે છે, 25 વસ્તુ છે, એ ખાઈ લીધી તો ના યાર હજી એક કામ કરને ઘરેથી પાછી ડબ્બો લઈને જાય તો ત્યાં તો છે, છતાં પણ હજી વધારે ટેસ્ટ કરવો છે તો એ એક્સ્ટ્રા પુણ્ય વાપરી નાખે છે. સમજ્યા? બોલો. આપણે જે કીધું દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એટલે સત્તામાં રહેલા કર્મ એની જ્યારે સ્થિતિ બંધાઈ ગઈ હોય, જ્યારે આપણે બંધ કર્યું ત્યારે સ્થિતિ બંધાઈ ગઈ હોય, એ સ્થિતિ વખતે ઉદયમાં આવે કે જેને અબાધા કાળ કહેવાય છે. આબાદા કાળ, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ઉદયમાં આવે તો અબાદા જે અબાધા કાળમાં હોય એને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અસર ન કરે. જે અબાધા કાળમાંથી બહાર આવી ગયા હોય એ કર્મ પણ તમારામાં આવે ક્યારે? ક્યારે આવે? દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી જ આવે. પરંતુ ઉદીરના કરીને તમે પ્રાયશ્ચિત કરો, વ્રત કરો, તપ કરો ત્યારે
એવું દ્રવ્ય ન હોય, એવું ક્ષેત્ર ન હોય, એવું કાલ ન હોય, એવા ભાવ ન હોય તો પણ તમે લાવી શકો છો. સાહેબજી, અબાધાકાળમાં કેટલો સમય પડ્યો રે? દરેક કર્મની અલગ અલગ સ્થિતિ છે. મિનિમમ તમે કેવી રીતના બાંધ્યું છે? મિથ્યાત્વને લઈને બાંધ્યું છે, અપ્રત્યાખ્યાને લઈને બાંધ્યું છે, પ્રત્યાખ્યાને લઈને બાંધ્યું છે, સંજ્વલનને લઈને બાંધ્યું છે. મિથ્યાત્વ સાથે અવૃત્તિ પણ હતી, એની સાથે કષાય પણ હતો. એ બધાને લઈને તમે જે કર્મ બાંધ્યું છે એની અલગ અલગ સત્તામાં રહેવાની સ્થિતિ છે. ખ્યાલ આવ્યો? તીવ્ર બાંધ્યું હોય તો તરત દુર્ગતિમાં જાય, તરત ઉદયમાં આવે. અબાધાકાળ પૂરો થાય પછી જ આ ઉદીરણાને હા, अब जो मैं एक महिला કીધું, જે સામાન્ય ઉદયમાં આવવાનું હોય એ દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવથી આવે. પરંતુ આમાં પણ આની મુખ્યતા છે. કોની? ભાવની. જે અબાધા કાળમાંથી પછી ઉદયમાં આવવાની તાકાતવાળા થયેલા હોય પણ એને આવવામાં હજી ઘણો સમય બાકી હોય અને અત્યારે સમજણ વધી ગઈ અને અત્યારે તમે તીવ્ર પ્રાયશ્ચિત કરી લીધું તો એ ખેંચીને પણ બહાર આવે અને ઉદીરના દ્વારા ખતમ કરી શકે. સમજ પડી? બધા કાળે તો શું થાય? આ બધા કાલ એટલે તમે ટિકિટ લીધી, અમદાવાદ જવાનું છે, પણ હવે ટિકિટ 1 મહિના પછીની લીધી છે. તો 1 મહિના સુધી જે તમારી ટિકિટ બુકિંગ રહ્યું છે ને એને અબાધા કાળ કહેવાય. ખ્યાલ આવ્યો? હવે ક્યારે તમારી ટિકિટ એક્ટિવેટ થવાની? હવે 1 મહિના પછીની ટિકિટ છે તે આજે તમે ત્યાં જઈને ઉભા રહો, આ મારી પાસે ટિકિટ છે, મને બેસવા દો, તો બેસવા દે. એ શું કે? ભાઈ તમારી જે ટિકિટ છે ને ભલે પછી 24 તારીખની તમારી ટિકિટ હોય અને સવારના 10 વાગ્યાની હોય, એક્ટિવેટ કેટલા વાગે થાય? 24 તારીખ આવી જાય પછી 10 વાગે ત્યારે તમારી ટિકિટ એક્ટિવેટ થાય. એવી રીતના દરેક કર્મ સત્તામાં ગયા પછી એનો એક અબાધા કાળ હોય કે ત્યાં સુધી એ ટિકિટ રહેશે. જેટલું તીવ્રતમ પાપ બાંધ્યું હોય એટલું જલ્દી બહાર આવે, જેટલું હલકું બાંધ્યું હોય એટલું થોડુંક વધારે પડી રહે. એટલે કહેવાય ને એકદમ તીવ્રતાથી બાંધેલું પાપ તરત ને તરત ઉદયમાં આવે છે. બહુ જ કૃષ્ણ લેશ્યાથી અમે પાપ બાંધ્યું હોય તો એ તરત ને તરત ઉદયમાં આવે. એટલે એમાં મિથ્યાત્વ ભળેલું હોય, સત્તામાં રહેલું હોય, તરત ધક્કો મારે, તું જા પહેલા. જે ખરાબ માણસ હોય, દાદાગીરી વાળો માણસ હોય, બધા એને પહેલા ધક્કો મારે. તો એવી રીતના શુભમાં પણ આ એપ્લિકેબલ છે. શુભ કર્મમાં પણ કહું છું ને, એ જ કહું છું. ઉદ્વર્તના એટલે શું કરે? ઉદ્વર્તના કર્મ તમે જે બાંધ્યું છે એને વધારે. શું કરે? વધારે. એટલે અહીંયા શબ્દ આપણે મૂકવાનો અનુમોદના. શું? અનુમોદના અને અનુબંધ. અનુમોદના અને અનુબંધ. હવે તમે કર્મ બાંધી દીધું, એ ક્યાં પડ્યું છે? સત્તા. પણ પછી તમે એની ખૂબ અનુમોદના કરી. બહુ સારું થયું યાર. 1 વર્ષ પહેલા મારે એવું થયું હતું, આવું થયું હતું, આવું થયું હતું. મને અચાનક એક તપસ્વીનો, એક ગુરુ મહારાજનો જોગ મળી ગયો હતો અને મેં એમને ઓર્યું. મને બહુ ભાવ આવ્યા હતા, બહુ સરસ. અને એટલી સરસ રીતે એમને ઓર્યું. મને એટલું બધું જૈન શાસ્ત્ર પ્રત્યે બહુમાન થયું. અમે આવું જોયું હતું, અમે આવું જોયું હતું, અમે આવું જોયું હતું, અમે આવું જોયું હતું. એમ કરીને અનુમોદના કરતો જાય, કરતો જાય, કરતો જાય, કરતો જાય. તો એને પાપ પુણ્ય બાંધ્યું છે 10%. ઓરાવીથી એક જ રોટલી કે પાણી છે. એને રૂપિયા ખર્ચ્યા હતા બહુ ઓછા, પરંતુ અનુમોદના એની બહુ વધારે કરી, બહુ વધારે કરી, બહુ વધારે કરી, બહુ વધારે કરી. તો એને શું કહેવાય? અંદર પડ્યું પડ્યું વધે જ જાય, વધે જ જાય, વધે જ જાય. હવે એના પછીનો શબ્દ છે કયો? અપવર્તના. અપવર્તના ઘટાડો કરે. હવે આ શુભનો ને અશુભનો
બંનેમાં સમજી લેવાનું. શું યાર પેલું પિક્ચર હતું યાર રાજેશ ખન્નાનું, 50 વર્ષ પહેલા જોયું હતું. એનું સોંગ છે ને જબરદસ્ત હતું, હજી ભૂલાય નહીં. અને એમાં પણ આ જે દ્રશ્ય હતું ને લાજવાબ. આ જેટલું બોલતા ગયા એટલું શું થયું? પાપ તમે જે મૂક્યું હોય એનું વ્યાજ વધે. એફડી કહેવાય આને. શું કહેવાય? એફડી માં મૂકી દીધા હોય. હા, પાપનો વઘાર એવી રીતના પુણ્યનો વઘાર. સારું, તે વખતે થોડું બહુ સારું હતું. તે વખતે મને ભાવ થઈ ગયા અને મેં ભગવાન ભરાઈ દીધા. તે વખત મને ભાવ થઈ ગયા અને મેં ચાંદી લખાઈ દીધી. તે વખત મને ભાવ થઈ ગયા અને મેં એકાશના કરાવી દીધા. તે વખત મને ભાવ થઈ ગયા, મેં ઉપદાન કરાવી દીધા. તે વખત મને ભાવ થઈ ગયા અને મેં આ નિયમ લઈ લીધો. બહુ સારું થયું. આ શું થયું? સુકૃત અનુમોદના. કેટલીક વખત દુષ્કૃત અનુમોદના. જે વાવ્યું હોય વધે. જે વાવ્યું હોય, જે સત્તામાં મૂક્યું હોય એ બધું શું થાય? વધે. એટલે બાંધેલું કર્મ છે ને એમાં કેટલા બધા એપિસોડ છે, કેટલું બધું થઈ શકે છે. આ માત્ર જૈન શાસનમાં છે. ગીતા શું કહે છે ખબર છે? તમે જે કર્મ કર્યું છે તે તમારે ભોગવવું જ પડે. જ્યારે જૈન શાસન કહે છે, પરમાત્મા કહે છે કે તમે જે કર્મ બાંધ્યું છે ભોગવવું જ પડે એવું નહીં. એના ઘણા બધા ઓપ્શન્સ છે. તમે પુણ્યને વધારી પણ શકો છો. ત્યાર પછી એ પુણ્યને ઘટાડી પણ શકો છો. મને છે ને યાર 10,000 માં આદેશ મળવાનો હતો. પેલો આવી ગયો ને મારે ખેંચીને 25,000 સુધી ખેંચવું પડ્યું. ખ્યાલ આવ્યો? 10,000 માં થાય એવું હતું. પેલો આવી ગયો અને નક્કમ બોલવા માંડ્યો. અરે મારી બર્થડે હતી, મેં નક્કી કર્યું હતું, હું 10 જણને લઈને ગયો હતો અને એને કીધું આપણે આ ચડાવો લેવો જ છે એવું નક્કી કરેલું. અને અમને પેલો આદેશ જ આપતો હતો અને આ વળી વચ્ચે ઘૂસ્યો, ટાંગ અડાડી અને આ 25 સુધી મારે ખેંચવું પડ્યું. હવે બધાની સામે કીધું તું એટલે મેં 25 માં લીધું. આ શું કર્યું એને? શું કર્યું? બોલો જલ્દી. પુણ્ય બાંધ્યું હતું પણ તે પુણ્ય પછી શું કર્યું? એને રિડ્યુસ કર્યું, નાનું કર્યું, ઓછું કર્યું. અરે મેં યાર ઉદ્દાન કર્યા, મેં સંકાળ્યો, મેં આમ કર્યું, મારી આટલી ધારણા હતી યાર, પરંતુ આટલો બધો ખર્ચો થઈ ગયો. મેં તો આવું ધાર્યું હતું, એના બદલે આટલું થઈ ગયું. અરે પ્રતિષ્ઠાનો આદેશ લીધા પછી પાછો મહોત્સવ માટે બીજા 2-3 લાખ રૂપિયા ખર્ચવા પડે. યાર ખોટું. કેમ કે લગ્નમાં નક્કી કર્યા પછી બીજા ના ખર્ચવા પડે? બોલો ને ભાઈ. પછી કપડા નવા લાવવા પડે કે નહીં? કે ખાલી વાડી અને રસોઈનો જ ખર્ચો થાય? બોલો. એ થાય. પરંતુ અહીંયા આવો વિચાર કરે એટલે શું થઈ જાય? ઉદવર્તનાતું એનું બીજું સ્વરૂપ આવ્યું. શું આવ્યું? અપવર્તના, ડાઉન ફ્લો. જે અમે કર્યું છે એને ડાઉન કરતા જાય. પુણ્ય અને પાપ પણ એવી રીતના. પાપ માટે પણ અરે યાર ખબર નહોતી, પાલિતાના આયા નહોતા, વ્યાખ્યાનો સાંભળ્યા નહોતા, તત્વજ્ઞાન સમજતા નહોતા અને આ બધા પાપો કરી નાખ્યા. યુવાની હતી, આમ હતું, તેમ હતું, આવા સંજોગો હતા અને મેં આ બધું કર્મ કરી નાખ્યા. બહુ ખોટું કરી નાખ્યા. તો એ શું થાય? પાપ ઘટે. એટલે પેલામાં બધું વધે, આમાં બધું ઘટે. એટલે બાંધેલા પાપમાં, બાંધેલા કર્મમાં અમે આ બધું જ કરી શકીએ છીએ. મજબૂત શું હોવું જોઈએ? તમારો ભાવ, પ્રાયશ્ચિત, પુરુષાર્થ, આ બધો મજબૂત હોય તો કોઈ ડરવાની જરૂર નથી. સમજ્યા?
ભગવાનને ખબર હતી યાર આટલા બધા ઉપસર્ગ આવવાના છે, પરંતુ એની સામે ખબર હતી કર્મ પણ આટલા બધા પડ્યા છે, આવા દે યાર, કોઈ ગભરાવાની જરૂર નથી. ધ્યાનના અગ્નિ દ્વારા બધાને પાડી નાખશું. ઉદ્વર્તના કરશું કોની? પુણ્યની. અપવર્તના કરશું કોની? પાપની. એટલે ટોટલ કેટલા કારણ થયા? 1 2 3 4 5 6. કેટલા છે? 8. આટલું સમજી ગયા? સમજ્યા ને બરાબર? ક્લિયર? હા બોલો. એટલે સર દુષ્કૃતની ગણના કરવાની અને સુકૃતની અનુભવતા કરવાની. બહુ સમજી ગયા, બહુ સીધા શબ્દોમાં સમજી ગયા. આ બધી માથાકૂટ કરવાની જરૂર જ નહીં, પરંતુ મેં સમજાયું કે દુષ્કૃતની ગરહા કરવાથી થાય છે શું? એ આ થાય છે, અને સુકૃતની અનુમોદના કરવાથી થાય છે શું? ઉદ્વર્તના થાય છે. હા બોલો. આપણી પાસે અવેલેબિલિટી હોય ત્યારે ખેંચીને લેણદારોને બોલાવીને પૈસા આપી દેવા, એને ઉદીર નાખે. સમજ્યા? મારી પાસે અત્યારે તાકાત છે, એક કામ કર, આવા દે બધા ક્ષુધા વેદનીય. અરે યાર, જ્યારે કશું નહીં હોય ત્યારે આવશે, એના કરતા રહેવા દે ને. અત્યારે શરીરની કેપેસિટી છે, ઉપવાસ કરી લેવા દે, ક્ષુધા વેદનીય ભોગવી જશે. સમજ્યા? હવે યાર અહીં આવ્યો છું, કામ ધંધો વેપાર કશું નથી, શાંતિથી રહ્યો છું, તો અહીંયા તપશ્ચર્યા ઔષધ કરી લેવા દે, ઘરે જઈને નથી રહેવાનું. સમજ્યા? સામે ચડીને ખેંચીને કર્મને ખેંચીને ઉદયમાં લાવે અને ભોગવી લે, એને શું કહેવાય? હવે આ 1 2 3 4 5 ને 6 થયું. હવે 7મું સંક્રમણ. બંધ સમજી ગયા? બોલો. ઉદય સમજી ગયા? ઉદીર ના સમજી ગયા? ઉદ્વર્તના સમજી ગયા? બોલો. અપવર્તના? ચલો એક કામ કરો, બધા મોઢે બોલો તો. પચાસ 50% બોલ્યા. હા, 50% નહીં બોલ્યા, 50% બોલ્યા. જો આ બધા શબ્દો બહુ મહત્વના છે, મજાના છે. આ છે ને કર્મના એન્જિનિયર બનવાની વાત છે. ગાડી તો લઈ લીધી, પણ વચ્ચે પંચર પડે તો શું કરવું, બ્રેક મારવી તો શું કરવું, એક્સિલેટર ક્યારે દબાવવું, બ્રેક ક્યારે દબાવી, અને રિટર્ન કરવું તો કેવી રીતના થવું, ડેકી કેવી રીતના ખોલવી, કાચ કેવી રીતના ખોલવું, આ બધું આવડતું ન હોય અને મર્સિડીઝમાં બેસી ગયો તો શું હાલત થાય? બોલો. આવું છે યાર. આપણે કર્મને સમજી લેવાના. એટલે અહીંયા હવે શબ્દ નવો આવ્યો. કયો? સંક્રમણ. બહુ વિચિત્ર છે. પાપને પાપ ન રહેવા દે, પુણ્યને પુણ્ય ન રહેવા દે. એ આ સંક્રમણ. પુણ્યને પાપમાં કન્વર્ટ કરી નાખે. સમજ્યા? અને પાપને પુણ્યમાં કન્વર્ટ કરી નાખે. એવી આ પ્રક્રિયા, પ્રોસેસ છે. દૂધની અંદર મેળવણ નાખે એટલે દૂધ ના રહે, બદલાઈ. સમજ્યા? દહીંને વલોવી નાખે, માખણ થઈ ગયું એટલે એ દહીં ન રહ્યું, બદલાઈ જાય. સંપૂર્ણ ફેરફાર. ધર્મ કર્યો અને ત્યાર પછી એટલો બધો એના પ્રત્યે દ્વેષ કર્યો, ધર્મીજનો પ્રત્યે દ્વેષ કર્યો, સારા સુકૃતો માટે દ્વેષ કરો. શું યાર, દેરાસરો બંધાવ કરતા હશે, મૂર્તિઓ પધરાવ કરે, એના કરતા સાધર્મિક જુઓ ને, એના કરતા આમ જુઓ, એના કરતા બોલવાની જરૂર નથી.
ભાઈ એ કરો, પરંતુ આ પણ જોવા જેવું છે. સમજ્યા તમે? ખબર પડી? અને જ્યારે ઘરમાં લગ્ન હોય ત્યારે જોવાનું શું લગ્ન આટલા ખર્ચા કરવાના, એના કરતા સાધર્મિકને આપીએ ને. બોલો, એવું કેટલા જણ કરતા હશે? આવું કેટલા જણ કરતા હશે? અને એક વાત કહું, તમારી પાસે જે મૂડી હોય, જો બરાબર ક્લિયર સાંભળી લેજો, તમારી પાસે જે મૂડી છે એ મૂડીમાંથી ધર્મમાં કેટલા ટકા જાય અને એ મૂડીમાંથી લગ્નમાં કેટલા ટકા જાય? બોલો, જલ્દી બોલો. બોલો, તમારા ઘરના ફંક્શનમાં, તમારા ઘરના ફર્નિચરમાં, તમારા ઘર લેવામાં, તમારી ગાડી લેવામાં, તમારા દીકરા દીકરીના લગ્નમાં, એમાં કેટલા પૈસા જાય? અને તમે જે ધર્મમાં ખર્ચો એમાં કેટલા પૈસા જાય? તમારા લગ્નની પત્રિકા 4,000 રૂપિયાની 5,000 રૂપિયાની હોય ને તો એની સમાજમાં ક્યારે ટીકા ન થાય. ઓહો, શું યાર, જબરી પાર્ટી થઈ ગઈ યાર, આપણે જવાના. જોધપુર લગન છે, જયપુર લગન છે, ઉદયપુર લગન છે. હવે તો આ ઓછું થઈ ગયું. બોલો જલ્દી. હવે રિસોર્ટ આયા, રિસોર્ટ થી આગળ વધ્યા, લોણાવાલા થી આગળ વધી ગયા. હવે ક્યાં જવા મળ્યા? દરિયાપા. દુબઈમાં લગ્ન નાખ્યા છે. હું મુંબઈ હતો, એક સારા ઘરની ધર્મિષ્ઠ છોકરી, સંસ્કારી, એની બર્થડે મનાવવા માટે 40 જણને લઈને દુબઈ ગઈ હતી. બર્થડે મનાવવા માટે કેટલા જણને? ત્યાં ઘડી કોઈ દિવસ તો બની આવ્યું અરે આટલા ખર્ચા કરો છો, એના કરતા સાધર્મિકમાં કરો ને, દેરાસરના જીર્ણોદ્ધારમાં કરો ને, ઉપાશ્રયમાં કરો ને. પરંતુ અહીંયા ભગવાન ભરાવાનું આવે તો આ ભગવાન ભરાવે, આ અંગી કરે, એના કરતા આમાં રૂપિયા ખર્ચે, એના કરતા આમાં ખર્ચો ને. બોલો, એક વાત કહું, તમારા લગ્નના ચોરીની વખતે જેટલું ફૂલ વપરાય એટલા ફૂલની અંગરચના કેટલા દિવસ ચાલે? બોલો ને ભાઈ, ઓછામાં ઓછું મહિના સુધી ચાલે. એટલા ફૂલો તમે લગ્નમાં વાપરી નાખો તો આ અંગી પેટમાં દુખે. સમજ પડે છે? બ્રેન વોશ કરો, નહીં તો કરેલું સુકૃત સંક્રમણ પામી જશે. દૂધમાં થોડુંક મેળવન પડી ગયું, લીંબુ પડી ગયું, મેળવન પડી ગયું, અસ્તિત્વ ખલાસ. જે પુણ્ય બાંધ્યું છે એ પુણ્ય ખતમ થઈને પુણ્ય ક્યાં જતું રહે? પાપ. એવી રીતના પાપ પેલામાં વધારતું હતું, પેલામાં ઘટાડતું હતું, આમાં તો સીધું કન્વર્ટ શું કરી નાખે? પુણ્ય. પાપ આખું ટ્રાન્સફર શેમાં? પુણ્ય. અને પુણ્ય આખું ટ્રાન્સફર શેમાં? પાપ. કેટલી મોટી અવેલેબિલિટી છે, કેટલી મોટી તાકાત અને શક્યતા છે. હવે પાપથી ડરવા જેવું ખરું? બોલો, હવે પાપથી ડરવા જેવું ખરું? ગમે તેટલા પાપ કરેલા હોય આપણે ટ્રાન્સફર કરી શકીએ છીએ. આની પ્રોસેસ છે. સંક્રમણ ભાવથી જ થાય. હે? સંક્રમણ ભાવથી જ થાય ને. ભાવ 100%. આ તો જોઈએ ભાવ. અને ભાવમાં પણ આવે શું? મન, વચન, કાયા. આમાં આવે શું? સંજ્વલન, પછી પ્રત્યાખ્યાની. પ્રત્યાખ્યા ના જોઈએ, અપ્રત્યાખ્યાની ના જોઈએ, પ્રત્યાખ્યાની ના જોઈએ. ખાલી સંજ્વલનમાં જીવતા હોય તો આ બધું પોસિબલ છે. એટલે નીચ ગોત્ર બાંધેલો પણ દીક્ષા લે ને તો એવું કે તરત ને તરત નીચ ગોત્ર સંક્રમણ પામીને ઉચ્ચ ગોત્ર થઈ જાય. સમજ્યા તમે? સીધો દાખલો. અરે એવરી ક્ષણ. હવે તમને સીધો દાખલો બતાવી દઉં કે તમારા ઘરનો નોકર, તમારા ઘરનો નોકર નીચ ગોત્ર છે, ત્યારે તમારા ઘરમાં નોકર છે તો તમને કીધું નોકર શીખવાડે, પૂજા કરતા શીખ, પૂજા કરતા શીખ્યો. ત્યાર પછી આગળ વધ્યા, એક કામ કર, વ્યાખ્યાન સાંભળતો થયો. ત્યાર પછી સામયિક કરતો થયો, એના ભાવ થયા, હું દીક્ષા લઉં છું. હમણાં મેં કલાપુરના સ્વરી મહારાજની જીવની વાંચી હતી, એમાં આવું હતું એ શેઠને ત્યાં સર્વિસ કરતા હતા અને સર્વિસ કરતા એમને એવું કીધું, શેઠ
મારે રજા જોઈએ છે એમ શેની મારે ગુરુમાં પાસે 400 ભરી પોસા કરવા છે એને કીધું તું ધંધો કરવા આવ્યો છું મારે ત્યાં જોબ છે કે શું છે છોકરાઓએ ના પાડી મોટા શેઠને ખબર પડી ના જા તારે પોષા કરવાના આપણે લોકો નથી કરતા એને ભાવ છત કરવા દે ને અને ગયો અને એ ઔષધની અંદર એને ભાવ થઈ ગયા અને દીક્ષા લઈ લીધી હવે નોકર હતો સાંભળજો તમારા ઘરનો નોકર હતો કયા કર્મનો ઉદય હતો નિજ ગોત્રનો હતો તમે જેને કીધું નિમિત્ત મળતું ગયું આગળ વધતો ગયો અને એમ કરતા કરતા એને દીક્ષાનો ભાવ થયો હવે તમે બેઠેલા છો ને એને દીક્ષા લીધી હવે તમે ઊભા થયા અને તમે શું કર્યું મધ્યનામી કયા કર્મનો ઉદય આવી ગયો આખું બદલાઈ નિજ ગોત્ર હતું એ શું થયું ઉદ્ગોત્ર થઈ ગયું શું થયું આ થાય છે તમારી ઈચ્છા આ બધા તમને વંદન કરે એવી બોલો ને યાર આ બધા બોલો ખરો કે ના કરો અહીંયા ઉભા થઈને કોઈ દીક્ષા લે અને અહીંયા આવે તો તમે વંદન કરો કે ના કરો બોલો છે કોની ઈચ્છા વંદન લેવાની આ બધા એક જ આંગળી કરે અહીંયા કેમ ભાઈ શું છે ભાઈ અને તમારા ઘરે લઈ જવા છે એટલે સંક્રમણ પુણ્યને પાપમાં પાપને પુણ્યમાં આખું વિકૃત કરી નાખે એ કામ કોણ કરે છે સંક્રમણ ત્યાર પછીનો શબ્દ છે 8મો ઉપસમના આનો અર્થ એ કે અત્યારે જે કર્મ ઉદયમાં આવ્યું હોય એને દબાવી દે માથું દુખ્યું તાવ આવે છે ક્રોસિન લીધી મેટાસિન લીધી ડોલો લીધી અને કલાકમાં રિલેક્સ થઈ ગયા આ થયું શું વેદનીય કર્મ હતું ઉદયમાં આવ્યું અને તમે એને યોગ્ય દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ બદલી નાખ્યું દવા લીધી એટલે એ શું થઈ ગયું એ કર્મ દબાયું જે તાકાત દવામાં છે એવી તાકાત વાસક્ષેપમાં પણ છે અને એવી તાકાત તમારા મનોબળમાં પણ છે અને એના માધ્યમે તમે આવેલા કર્મને ઉપશમાવી દો એટલે તત્કાળ બેસાડી હમણાં બેસી અરે રે ખતમ ના થાય એ તમે અત્યારે હાલ પૂરતું દબાવી દીધું કાલે વાંધો નહીં કાલે રજા જ છે શુક્રવારે જોબ છે ખ્યાલ આવ્યો ડોલો લઈ લીધું હવે આજે નથી લેવી હવે 2 દિવસ આરામ જ છે શનિ રવિ આરામ કરવાનો છે આવું હોય તો આવી જાય અને જે કાંઈ ભોગવવાનું હોય એ ભોગવાઈ જાય એમ કરીને ભોગવી નાખે પરંતુ એ દવા લઈએ અમે ક્યાંક સારું કરીએ અથવા તો એને ગણકારીએ નહીં પરિશ્રમ કરીએ એ બધું કરીએ એટલે તદ્યોગ્ય દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બદલાય એટલે કર્મને ઉપશમાવી જાય તો આવી રીતના અમે 8 કારણો છે બોલી દઈએ એકવાર બોલો પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સાતમું આઠમું બસ આટલું બધું બાંધેલા કર્મમાં અમે ટ્રાન્સફર કરી શકીએ છીએ હવે એવા કયા કર્મ છે કે જેમાં આ બધું ન થાય એ પણ આપણે જોઈ લઈશું અને એના માધ્યમે આપણે